કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા એક પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે ક્લાઇમેટ ચેન્જનું જે ફંડ છે એ વપરાયેલું પડી રહ્યું છે, એ વપરાતું નથી, જેને લઈને જીતુ વાઘાણીએ ભારતીય જનતા પાર્ટીની સરકાર તરફથી ચોખવટ આપતા કહ્યું હતું કે આપણે એને રિવોલ્વિંગ ફંડમાં વાપરીએ છીએ, આપણે એનો યુઝ કરીએ છીએ, સોલાર રૂફટોપની અંદર આપણે એનો યુઝ કરીએ છીએ, જેને લઈને આખી ચોખવટ કરી હતી. એમણે એવું પણ કહ્યું કે અમુક માહિતીનો અભાવ હોય, માહિતીના અભાવને કારણે થઈને સરકારની ટીકા કરવી એ યોગ્ય નથી. મારા કોંગ્રેસના સાથી કદાચ માહિતીનો અભાવ હોઈ શકે. ક્લાઇમેટ ચેન્જની રકમ એ ભારત સરકાર દ્વારા આવે છે. રાજ્યના બજેટમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ દ્વારા રાજ્યના બજેટમાં જોગવાઈ કરી છે કે રિવોલ્વિંગ ફંડ તરીકે આપણે રાખીએ છીએ. એ એટલા માટે કે ભારત સરકારની રકમ એ ક્યારેક વહેલા મોડે આવતી હોય છે, તો જે ગ્રાન્ટ આપવાની હોય છે એ સમયસર મળી જાય વેન્ડરને, એ પણ એટલું જ જરૂરી છે. એમાંથી ગ્રાન્ટ એ આપણે આપી દઈએ છીએ રાજ્યની સરકાર. ભારત સરકારની જ્યારે ગ્રાન્ટ પાછી આવે એટલે પુનઃ પાછી આપણે રિવોલ્વિંગ ફંડમાં રાખીએ છીએ, એટલે અંદર એવું બતાવે કે આપણે રાજ્ય સરકારની ગ્રાન્ટ વપરાણી નથી. આખી જો એ વ્યવસ્થા, કારણ કે હું પીએસસી કમિટીનો ચેરમેન પણ છું, એટલે મારા ધ્યાનમાં છે કે આખી મેં કીધું એટલે માહિતીના અભાવે એમણે કદાચ એ વાત કરી છે, પણ માહિતી દૂરસ્થ કરું છું. 1516 કરોડ રૂપિયા એ ક્લાઇમેટ ચેન્જમાં ગુજરાત સરકારે રાજ્યમાં વાપર્યા છે. 82% એ આપણે ત્યાં રૂફટોપનું કામ, ક્લાઇમેટ ચેન્જનું એક કામનો ભાગ છે, એ પણ થયું છે અને દેશમાં સૌથી વધારે થયું છે. એટલે માત્ર માહિતીના અભાવે રાજ્યની સરકારની ટીકા કરવી એ મને એવું લાગે છે કે વ્યાજબી નથી. પૂરેપૂરું રાજ્યની જનતાની ચિંતા, ક્લાઇમેટ ચેન્જની ચિંતા અને એમને મળતા લાભો 1516 કરોડ રૂપિયા એ રાજ્યની સરકારે વાપર્યા છે. ભારત સરકાર જ્યારે ગ્રાન્ટ આપે છે ત્યારે પુનઃ રિવોલ્વિંગ ફંડમાં, કારણ કે નહીંતર વેન્ડરને તકલીફ થાય ને સબસિડીના પણ પ્રશ્નો એ જનતાને ઊભા થાય. એટલે સરકારે આદરણીય ભૂપેન્દ્રભાઈએ ખૂબ સરસ વ્યવસ્થા કરી છે. થેન્ક યુ. ભાવનગરમાં એક એન્જિનિયરે જે રોડ આનંદપુરા વિસ્તારનો એક રોડ હતો કે જે ખરેખર સારી જ કન્ડિશનમાં રોડ હતો, એનું ટેન્ડર બહાર પડ્યું અને મંજૂર પણ થયું. મેયર જ્યારે ગયા ખાતમુહૂર્ત કરવા ત્યારે રોડ સારો હતો, એટલે મેયરે આ રોડ નહીં બનાવવાનો નિર્ણય લીધો અને અધિકારીને સસ્પેન્ડ કર્યો છે. એન્જિનિયરો અધિકારીઓ પણ હવે પૈસાનો વેડફાટ કરી રહ્યા છે. આપ શું માનો છો? આખો પ્રશ્ન ધ્યાનમાં નથી આપ મૂકો છો એટલે સાચી જ વાત હશે, પણ આ જ ઈચ્છાશક્તિ ભારતીય જનતા પાર્ટીની છે કે કોઈ કદાચ ભૂલ કરી હોય તો મેયરશ્રીએ પણ એમાં નહીં જોડાઈને જે વહીવટ કરવો પડે એ પ્રકારે એ આપે કહ્યું એ પ્રકારે નીતિ નિયમના આધાર ઉપર જે નિર્ણય કર્યો છે. પણ મહાનગરપાલિકા ભાવનગર કે અન્ય મહાનગરપાલિકા ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ખૂબ પ્રામાણિકતાથી ચાલે છે, એનો આ ઉત્તમ ઉદાહરણ કહેવાય.